રસોડું બનાવવાનું આજ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રસોડું સાફ કરવાનું છે. શિવરાત્રીનો મેળો આવે ને કોઈક મહેમાન આવી છે તો વળી જોહે તો કે કામ જો તો કેવું ગયું. અને જો મિત્રો આ બધી ચોકી બી લાગી ગઈ છે. ફોર વ્હીલ માટેનું પાર્કિંગ છે. ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે મિત્રો. હવે ચાલો મહાદેવના દર્શન કરી દઈએ. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા લોકમાં ને હાર્દિક સ્વાગત છે. અને ઘણા નવ થયા છે ને આજે આપણે ઓફિસે જવાનું છે. જો નાસ્તા પાણી થઈ ગયા છે ને દક્ષિણ નાસ્તા કરે ને મેડમે જો અત્યારે રસોડાનું કામકાજ ઉપાડ્યું છે. રસોડું સાફ કરવાનું છે એવું કહે છે. રસોડું સાફ સૂફ કરવાનું છે, બાકી નાસ્તા પાણી તૈયાર છે. મેડમ શું છે રસોડું બનાવવાનું આજ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રસોડું સાફ કરવાનું છે. શિવરાત્રીનો મેળો આવે ને કોઈક મહેમાન આવી છે તો વળી જોહે તો કે કામ જો તો કેવું ગયું છે. જો આ બધું છે ને તો આજે સાફ કરવાનું છે. શિવરાત્રીનો મેળો આપણે જુનાગઢમાં હોય, અમે જુનાગઢમાં રહીએ છીએ એટલે કોઈક ને કોઈક મહેમાન આવતું હોય એટલા માટે સાફ સૂફ રાખીએ. અને તમે બી આવજો. જો દક્ષ એમ કહે છે તો ચાલો હવે આપણે જઈએ ઓફિસે. આપણે ઓફિસ કામ પતી ગયું છે ને જો આપણે ઘરે નીકળી ગયા છે જવા માટે. અને બીજી વાત એ કે મિત્રો હવે છે ને આજે શિવરાત્રિમાં 9 તારીખ થઈ છે અને આપણે 3 દિવસનું અપડેટ બતાવ્યું, સાંજનું બી અપડેટ આપણે બતાવી દીધું હોય. અને આજે આપણા વિડીયો બનાવ્યા પછી શું નવું થયું છે એ આજે તમને માહિતી મળશે. અને આજે ભાઈ તમને અપડેટ દે એટલે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. કારણ કે જ્યાં સુધી શિવરાત્રિ નહીં પતે ત્યાં સુધી મારી ચેનલમાં મારા યુટ્યુબ ફેમિલીને શિવરાત્રિ મેળાની અપડેટ ઘટશે નહીં. એ 100% પણ વસ્તુ છે નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને તમને આવી નવી અપડેટો મળતી રહેશે અને જગ્યાના દર્શન કરાવતો રહે મારા વિડીયોના માધ્યમથી અને બનતી એવી કોશિશ કરી. તો હવે તો ચાલો હવે આપણે જશું ત્યાં, પણ પહેલાં જમી લઈએ અને રુદ્રને મૂકતા આવીએ અને પછી આપણે જવાની ઈચ્છા છે. તો ચાલો. તો આપણે આવી ગયા છે મજવડી ગેટ. અને જે આપણે રાજકોટ બાજુથી ભાવિ ભક્તો આવવાના છે ને એને આ બાજુથી આવવાનું રહેશે. અને અહીંથી આપણે મજવડી ગેટથી ગિરનાર ગેટ બાજુ રસ્તો જાય છે. અને જો આ રૂટનું આખું અહીંયા નવું બની ગયું છે. મેપ આપેલો હોય રૂટનો મારા વિડીયોની માધ્યમથી તમે જોઈ શકો છો. અને આ મસ્ત આપણે વન વિભાગમાં દ્વારા આપવામાં આવ્યું છે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર ગરવી ગુજરાત શાન વન્યજીવન રક્ષણ એ આપણું જ સાચું સન્માન. વાહ ભાઈ, વન વિભાગ તરફથી. અને પ્લાસ્ટિક બંધ જ છે, તદ્દન બંધ છે. અને આ મજવડી ગેટથી આપણે આવવાનું થશે. આવી રીતના ગેટ રહેવાનો અને આ ગિરનાર તરફ ગેટ જાય છે ને આ મજવડી ગેટ આવેલો. અને અહીંથી રાજકોટ બાજુથી આવેલો છે. અને આ આપણે રાવટી નાખી દીધી છે અને આ બેનર બી છે મિત્રો. અને જો આ પોલીસ ચોકી બી થઈ ગઈ, પોલીસ ચોકીની રાવટી બી લાગી ગઈ. અને અહીંયા આપણે રિક્ષા ટ્રેન છે અહીંથી રાજકોટથી આવવા માટે. અહીંથી ઓટો રિક્ષા મળી જશે. અને નવું અપડેટ એવું છે કે અહીંથી જે રિક્ષા મળે છે ને તો વાહન તદ્દન બંધ છે. તો જો આવી રીતના રહેવાનું છે. આપણે મજૂરી ગેટથી આ બાજુ આ રૂટનો આખો લોકઆઉટ રાખેલો છે. જો આખા રૂટનો પ્લાન આપેલો છે. અને અહીંયા જે બેનરો લાગી ગયા છે. અને જો મિત્રો આ બધી ચોકી બી લાગી ગઈ છે. ફોર વ્હીલ માટેનું પાર્કિંગ છે. જો મિત્રો આખું ફોર વ્હીલ માટેનું પાર્કિંગ રહેવાનું છે. ત્યાં લખેલું જ છે. અને આગળ હતું 2 વ્હીલ માટે. તો ચાલો હવે આગળ જઈએ. અહીંયા બી વિશાળ પાર્કિંગ છે. જો અહીંયા બી પાર્કિંગ જ રહેવાનું છે. તો આવી રીતના પાર્કિંગની બી વ્યવસ્થા કરેલી છે મિત્રો. અને આ વખતે તંત્ર તરફથી સૂચના છે કે કોઈની બી ગાડી અંદર નહીં અને કોઈને પણ પાસ નહીં દેવામાં આવે. 2 વ્હીલ પાર્કિંગનું રહેશે મિત્રો. જો આ 2 વ્હીલ પાર્કિંગ છે. અને અહીંયા 4 વ્હીલમાં જે આ બધી પાર્કિંગ છે જો અહીંયા ઉપર. અને અંદર શું આપણે 2 દિવસના અપડેટ દીધા છે. હવે અંદર નવું શું થયું તો તમને અંદર બતાવું. ચાલો મિત્રો, જો આ આપણે છે ને અહીંયા સુધી રિક્ષાને એલાઉડ હશે પ્રાઇવેટ વાહનો.
અને અહીંયા સુધી ભાવિ ભક્તો આવી શકશે. અને આ ભરડા વાવ છે, અહીંથી પછી અંદર જવાનું ચાલીને રહેશે મિત્રો. જો આ ભરડા વાવ છે, અહીંયા સુધી રહેવાનું છે. અપડેટ આપણે આપીએ ને એ આપણે મજવડી ગેટથી જે રાજકોટ બાજુથી આવવાનો રસ્તો છે ને એની અપડેટ આપીએ છીએ. બાકી આપણે જે ઘર બાજુથી દાતા રોડે અને કાળવા ચોક બાજુથી આવીએ ને એની તો આપણે 2 દિવસની અપડેટ આપીએ. જો આવી જ ગયું છે હવે જો અહીંયા સુધી આપણે ભરડા વાવથી આમ સીધું આવવાનું રહેશે મિત્રો. બાકી આપણે નવું બધું તો અપડેટ દઈ દીધું હોય, થોડું ઘણી બાકી જો પીવાના સ્વચ્છ પાણી. જો આ ગેટ બી લાગી ગયો હોય મિત્રો, ચેકપોસ્ટ. જો આવી રીતના રહેવાનું છે. અને હજી મિત્રો આપણે મેળો ચાલુ થવાનો છે 11 તારીખે, 11 થી 15 એટલે 5 દિવસ માટે રહે. અને જો આવી રીતના ચાલુ થઈ ગયું છે. મોટરસાઇકલ ઉપરથી તમને બતાવી શકશું, કારણ કે આપણે આ નવું અપડેટ જે થયું ને અને મજવડી ગેટથી જે આપણે બાકી હતું તમને કહેવાનું, મજવડી ગેટથી કેવી રીતે આવી શકીએ અને ક્યાં સુધી છે વાહન વ્યવસ્થા તે બતાવવાનું બાકી હતું. બાકી આપણે દાતા રોડેથી બતાવતા આ બાકી ધરમની ધજાઓ લાગી ગઈ છે મિત્રો. અને નવા પોસ્ટર બી અને નવા પેઇન્ટિંગ બી ત્યાં છે મિત્રો. તો હજી આપણે 10 તારીખે આવવું જ જોશે. પાછી છેલ્લી લાઈવ અપડેટ બતાવી જોઈએ તમને. 10 તારીખે તૈયાર થઈ ગયા છે બધું રહેવાનું છે. બસ સ્ટેન્ડ રહેવાનું. મિત્રો અને જો સાધુ સંતોના ધૂણા જો આવી રીતના રહેવાના છે. જે પાર્કિંગ છે ને એવી રીતના ધૂણા લગાવી લીધા છે સાધુ સંતો અને ધૂણા ચાલુ થઈ ગયા છે મિત્રો. અને જો મંદિરનું આવું કંઈક દ્રશ્ય રહેવાનું છે. અને આ છે ને બોક્સ પોસ્ટર લાગેલા છે મિત્રો. જો આવી રીતના બેરિકેડ તો લાગી ગયા. આ બોક્સ પોસ્ટર તમને બતાવવાના બાકી હતા મિત્રો. જો આવી રીતના રહેવાના છે શેડ સુધી. આ બંને બાજુ લાગેલા છે મિત્રો બોક્સ પોસ્ટર. અને રાતે આમાં લાઇટિંગ બી થાય છે. જો મહાદેવ જો આવી રીતે લાગેલા છે. અને બધું શિવમય થઈ ગયું છે ને ફૂલ તૈયારીયું છે હવે. અને અનુભૂતિ ખરેખર જોરદાર થાય છે મિત્રો. મંદિર મહાદેવના દર્શન કરી લે. અને જો આ છેલ્લા પોસ્ટરના હવે પૂરા થવાના તૈયાર થઈ ગયો મિત્રો. જો તમને આમાં દેખાતું હશે કાચબો નહીં. હા, ભવનાથ મહાદેવનું મહત્વ બતાવ્યું છે. તો ફૂલ તૈયારી થઈ ગઈ છે મિત્રો. હવે ચાલો મહાદેવના દર્શન કરી દઈએ.
તો અત્યારે હજી ભાવિ ભક્તોની ભીડ ઓછી હોય એટલે દર્શન કરવાની મજા આવે અને આ બધી શૂટ થઈ શકે. તો મિત્રો જો આવી રીતના ધૂણા બધા જે છે એમ જ છે અને સાધુ સંતો ધૂણા લગાવીને બેઠા છે મિત્રો. 10 તારીખે જ આવવાનું રહેશે ફાઇનલ લુક જોવા માટે. અત્યારે તમને 7, 8, 9, 3 દિવસનું ફાઇનલ બતાવ્યું જેટલે સુધી પહોંચ્યું ત્યાં જવાબ બસ જ લેવાનું છે અને બાકી હવે ફાઇનલ લુક માટે આપણે 10 તારીખે જ આવવું જોઈએ મિત્રો. તો ચાલો હવે ઘરે જઈને મળીએ. ગજાવી ટ્રેન દ્વારા ચડાવે છે. ગેટથી આવતા હતા ને તો આપણે એક રિક્ષાવાળા ભાઈ મળી ગયા. તો આપણે એની પાસેથી માહિતી લઈએ કે અત્યારે જે શિવરાત્રિનો માહોલ છે તો યાત્રિકો માટે ભાડું કેટલું રહેશે મેજવડી ગેટથી કાઢવાથી. તો ચાલો આપણે ભાઈને પૂછીએ. તો શું નામ છે ભાઈ તમારું? રફીકભાઈ. તો રફીકભાઈ, આપણે જે મજવડી ગેટથી આવવા માટે પર પર્સનનું ભાડું કેટલું લાગવાનું અને તમારે રિક્ષા એક્સેસ અને શું ભાડું નક્કી કરેલું છે? રિક્ષા સ્ટેશન તો 15 રૂપિયા ભાડું નક્કી કરેલું. થોડું બતાવો. 15 રૂપિયા ભાડું નક્કી કરેલું. તો મિત્રો આ રફીકભાઈ છે, આપણે કહેશે કેટલું ભાડું નક્કી કરવામાં આવ્યું છે મજવડી ગેટથી અને મજવડી ગેટથી ક્યાં સુધીનું રહેશે? મજવડી ગેટથી ભેળા વાવ. ભરડા વાવ સુધી. કોઈ ભરડા વાવથી એ કોઈ એલાઉડ નથી વાહન એવું, બધા બંધ છે. ના પ્રાઇવેટ ના સરકારી કોઈ બી. બરાબર. તો મિત્રો આ આપણા રફીકભાઈ હતા અને જે આપણે મજવડી ગેટથી કેટલું ભાડું રહેશે પર પર્સનનો એ આપણે માહિતી આપી, બહુ સરસ માહિતી આપી. તો આપણે એનો ધન્યવાદ કહીએ. તો ધન્યવાદ રફીકભાઈ. ચાલો મળીએ. અહીંયા સુધી પ્રાઇવેટ વાહન એલાઉડ છે તો અહીંયા સુધી અહીંથી ગિરનાર રોડ બાજુ જવાનું. જો અહીંયા બરડા વાવથી પૂરું, પછી અહીંથી કોઈ પણ વાહનને એલાઉડ નથી. આપણે રાજકોટ બાજુથી જે મજવડી ગેટથી અહીંયા સુધી આવવાના છે. જો આ બધા વિશાળ પાર્કિંગો થઈ ગયા આપણે એને પાર્કિંગ બધા થઈ જવાના છે. જો 4 વ્હીલ 2 વ્હીલ 4 વ્હીલ જ પાર્કિંગ ઓનલી ફોર. જો આવી રીતના પાર્કિંગ છે ને આવી રીતના રહેવાના. આ મજવડી ગેટ બાજુથી જે પાર્કિંગ છે, આપણે જે દાતા રોડ બાજુથી પાર્કિંગ બતાવેલા છે. તો ચાલો હવે આપણે મજવડી ગેટ બાજુ જઈએ. આવી રીતના પીવાના પાણીનો સ્ટેન્ડ ગોઠવેલા છે અને આ જે આપણે મજવડી ગેટથી આવે ને એ બાજુ અને અહીંયા પાર્કિંગ છે. જો આ મજવડી ગેટ આવી ગયો છે. અહીંથી આપણે રાજકોટ બાજુથી આવવાનું રહેશે. તો અહીંથી આપણે રિક્ષા સ્ટેન્ડ છે તો અહીંથી રિક્ષા મળવાની સંભાવના રહેશે. જો આ મજવડી ગેટ છે ને પોચી ચોકી. જો આ રાજકોટ બાજુથી આવે આ રસ્તો અને આ આપણે જુનાગઢ સિટી બાજુ જાય આ મજવડી ગેટ. મજવડી ગેટથી આવીએ ને મજવડી ગેટથી આપણે આ બાજુ જુનાગઢ સિટી બાજુ આવીએ તો જો આ રેલવે સ્ટેશન નજીક જ રહેવાનું છે. આ રેલવે સ્ટેશન છે અને આ સરદાર દરવાજો છે, સરદાર પટેલ દરવાજો. મિત્રો હર હર મહાદેવ. આપણે આવી ગયા છે ઘરે ને અત્યારે આપણે ગયા હતા પાછા ચોથા દિવસે બી ગયા હતા ને અત્યારે આપણે જે અપડેટ બતાવી મજવડી ગેટથી કેવી રીતના જવાનું ને શું ભાડું રહેશે એ બધી અપડેટ બતાવવાની હતી. તો અત્યારે આપણે બતાવીને આવી ગયા ને આપણે ઘરે આવી ગયા. તો ચાલો આવી જ અપડેટ માટે મને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો. ચાલો બાય બાય. હર હર મહાદેવ.